સાહેબ આજે 59 સવારે 100 ડિપ્સ મારું છું, 100 ડિપ્સ, અને 5000 પુસ્તકો વાંચી તમારી સામે ઉભો છું દોસ્તો. અને ત્યારે આ બધું જ ઈશ્વર ભગવાન મર્સિડીઝ આપતા પહેલા ચેક કરે કે હાલો લાયક છે કે નહીં. તમને બંગલો આપતા પહેલા ચેક કરે કે લાયક છે કે એમને ના પડે બોસ. બે જાતના નસીબો, એક સીધું મુકેશબેન ત્યાં જન્મ મળે, ધીરુબેન ત્યાં, અને એક ગામડામાં ગરીબ ઘરમાં જન્મ મળે, કોઈ સપોર્ટ ના હોય, અને કર્મથી તમે ત્યાં પહોંચો. દીકરા દીકરીઓ, આપણે સારા કર્મ નથી કર્યા એટલે મિડલ ક્લાસમાં જન્મ્યા છે, પણ હવે કેવા કર્મ કરીએ તો જીવન મસ્ત જીવાય એ ભારતે દુનિયાને શીખવાડ્યું. 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ ક્રિશ્ચનોએ શાસન કર્યું, 1000 વર્ષ પછી પણ 85% સનાતન ધર્મીય દેશમાં છે. સમજાય છે? એની જડો બહુ મજબૂત છે, અને આ જડો તમને ખબર નથી. 7 લાખ ગુરુકુળો હતા, અંગ્રેજોએ બંધ કરી દીધા, કોન્વેન્ટ કલ્ચર દાખલ કર્યું, અને આપણે બધા ભૂલી ગયા કે આપણે સિંહના બચ્ચા સાલા ઘેટાના ટોળામાં આવ્યા. તમે જીન્સ પહેરો, તમે કપડા સરસ પહેરો, કોઈ વિરોધ નથી, પણ મારી બા મને એક વાત કહી કે સંસ્કારો હશે ને તો પૈસો જખ મારીને આવશે, પણ સંસ્કારો નહીં હોય ને તો હશે પણ જતું રહેશે. સંસ્કારોની વેલ્યુ છે. અને આ સંસ્કાર એટલે તમે ડાયા થઈ જાઓ, પગે પડો એ નહીં. એક શબ્દ છે કેરેક્ટર. યુ હર્ડ વર્ડ કેરેક્ટર. વોટ ઇઝ કેરેક્ટર? તમને બધું કરવાની છૂટ હોય પણ તમે ના કરો ને એને કેરેક્ટર કહેવાય. તમને બધું કરવાની છૂટ, મા બાપા મોકલ્યા જેમ કોઈ ફરો પણ તમે ના ફરો. આ બધી ફિલોસોફી નથી માનતો. જે બોલું છું એ જીવું છું, ને જીવું છું એટલું જ બોલું છું. દીકરા દીકરીઓ, આજે 2 કરોડ લોકો મને યુટ્યુબ પર સાંભળે છે, 1.3 મિલિયન ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ પર. હું તો સ્પીકર નથી, બિઝનેસ કરું. સ્કૂલમાં ફી ભરવાના 48 રૂપિયા નહોતા મારી પાસે. when I was in school 48 rupees per annum મારી ફી હતી. I am not able to pay. આજે આણંદ પાસે 650 એકર જમીનમાં રૂપિયા 2500 કરોડની સ્કિલ યુનિવર્સિટી બનાવી છે. 2500 કરોડ રૂપિયા. 5-15 વિષય માટે 15 લાખ છોકરાઓ દર વર્ષે પેદા નથી થયા. પણ એ બધું એજ્યુકેશનની વાત કરવા નથી આવ્યો. પણ મારે આજે આ હોલમાં બેઠેલા અને NSS ના નામે ભેગા થયેલા દીકરા દીકરીઓ તમને થોડીક વાતો કહેવી છે કે જીવન શું છે, કેવી રીતે જીવે. તો જુઓ, તમને સાયકલ ના આવડે તો તમે પડી જાઓ, પપ્પા ગમે એટલી પકડે, પણ એકવાર આવડી જાય ને તમે 2 હાથ છૂટા રાખીને ચલાવી શકો. એક 10 માળનું બિલ્ડિંગ હોય ને એક નાનું ભેંસ હોય, મોટી ભેંસ બફેલો, તો તમને કોઈ આને ઉપાડી ચડી જાવ, કોઈ ચડી શકે? આટલી ભેંસ કોઈ ઉપાડી ચડી શકે? પણ એ ભેંસનું બચ્ચું હોય તરત જન્મેલું, અને એને લઈને તમે ઉપર ચડી જાઓ તો ચડી શકાય? એ તો 5 કિલોનું હોય, અને એને રોજ લઈને તમે ચાલો 2 વર્ષમાં ભેંસ થઈ જાય તોય તમે લઈને ચડી જાઓ કે નહીં? આપણને પ્રેક્ટિસ, આપણને બધું ખોટું શીખવાડે. તમને શું શીખવાડે? સુખનો વિરોધી શું? સુખનું ઓપોઝિટ શું? દિવસનું ઓપોઝિટ શું? જન્મનું ઓપોઝિટ શું? ઊંધું બનાવે. દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, રાત પૂરી થાય, દિવસ શરૂ થાય. સુખ પૂરું થાય, દુઃખ શરૂ થાય. દુઃખમાં હસતા રહો, સુખ તમારો હાથ પકડી લે. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય. ગરીબીમાં અમારી જેમ 18 કલાક કામ કરો, અમીરી હાથ પકડી લે. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારું મૃત્યુ થાય, જન્મ નિશ્ચિત. આપણે તો સુખ જોઈએ, દુઃખ નથી જોઈતું. અમીરી જોઈએ, ગરીબી નથી જોઈતી. દિવસ જોઈએ, રાત નથી જોઈતો. જન્મ જોઈએ, મૃત્યુ નથી. બાપાનું વાત થાય. બાય 1 get 1 ફ્રી છે. તમારા પપ્પા 25 લાખનું જ્યારે બાઇક લાવી આવે તો સુખ જ શું હે, અને ઠોકીને આવે. દીકરા દીકરીઓ, જીવન આપવું ચૂક્યું છે. પણ એક ચોખ્ખું આ કોલેજ છે ને એનો નિયમ છે, આટલા વાગે આવવાનું, આટલા વાગે જવાનું, આ પહેરવાનું, આ નિયમ છે. અમદાવાદ કોર્પોરેશન ગાંધી ટેક્સ ભરવાનો, રોડ ઉપર આમ ચાલવાનો નિયમ છે. બધી બંધ હોય તો નહીં જવાનું નિયમ. તો જ્યારે આ પૃથ્વીનું સર્જન થયું ત્યારે થોડાક નિયમો હતા જે સનાતન ધર્મમાં કયા છે, જે આપણને ખબર છે પણ આપણે કરતા નથી. અને એટલે આપણો ચહેરો લગ્નમાં જાય 50 તોલા સોનું પહેરે તો ફોટો સારો આવવો જોઈએ, એમ કે દાગીના પહેરવાથી ફોટા આવે. એક નાનકડી જિંદગી મસ્ત કેમ જીવાય? આપણને કોઈ કહે, બધા કે જે ઉપર સ્વર્ગ છે, સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. ઉપર બધું મળે છે, અહીંયા નથી મળતું. છોડો બધી વાતો. કોઈ જીવતો ઉપર જઈને પાછો આવ્યો, કોઈ મરેલો જઈને આવ્યો. આ આપણને ડરાવવાના. હું તમને સાચી વાત કહું, એક એવું જીવન કે ક્યારે પૂરું થઈ જાય અને મરી જઈને 5000 લોકો આવવા જોઈએ તો સારું જીવિત દેખાય.
અને એટલે NSS, NCC, સ્કાઉટ આવી સંસ્થાઓમાં તમને જોડવામાં આવે છે. રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, યુથ હોસ્ટેલ આ બધામાં જોડવામાં આવે કે અહીંથી જીવનનું ઘડતર થાય. અને અહીંથી જો કરંટ લાગી ગયો બેડો પાર છે. મારી પાસે 5,000 કરોડ હોય ને તો મેડમ મને ના બોલાવે, પણ મારી પાસે સારી વાત છે ને એટલે મેડમ મને બોલાવે. આજે જેટલા સ્ટેચ્યુ મૂક્યા ને કોઈ કરોડપતિના નથી મૂક્યા, પણ જેને સમાજ માટે કંઈ કર્યું, દુનિયા માટે કર્યું, એના સ્ટેચ્યુ દરેક 4 રસ્તે મુકાય છે. રૂપિયાવાળાને નથી મુકાતા. અને સફળ અબાઉટ ઇઝ સક્સેસ. 100 કરોડ, 200 કરોડ, 500 કરોડ, 1000 કરોડ, કેટલા સક્સેસ કેટલા. હમણાં હું ઊંઝા ગયો, મને એક ફ્રેન્ડે ઓસ્ટ્રેલિયાથી પેકેટ આપ્યું. એના ફાધરની 700 વીઘા જમીન, કેટલી 700 વીઘા હાઈવે પર, એક જમીન 1 કરોડની, એટલે 700 કરોડની જમીન. તો બી કાકાનું મોઢું, બધું કાકા શું થયું? આ બાજુનું ખેતર લેવાય જાય તો હા, બધું ડોહા મરી જાય કેટલું ભેગું કરશે. એ દિલ માગે મોત. સાયકલ હોય તો સ્કૂટર, સ્કૂટર હોય તો આ હોય તો ગાડી, પછી 2 ગાડી, પછી મોટો ફ્લેટ, 4, અને ઇંગ્લિશ પેપરમાં ફોટો આવે. દીકરા દીકરીઓ રાત્રે 9:30, 10 વાગે પથારીમાં પણ ઊંઘ આવી જાય ને, આ સક્સેસ છે. બીજું કશું સક્સેસ શું નહીં. પૈસા તો હલકા લોકો, છોકરાની ક્લબ અને ડ્રગ્સ વેચવાવાળા પાસે પણ હોય છે. તમને એક મહત્વની વાત કહું, હું બહુ ગરીબ થયો, પૈસા કમાયો, નુકસાન કર્યું, પછી પૈસા કમાયો, મર્સિડીઝ, સ્કોર્પિયો, ફોર્ચ્યુન, બધી ગાડીઓ બાડીઓ, ઓફિસ, ટકાટક. મને એક દિવસ બધું છોડો. પૈસાને સેક્સમાં તાકાત હોત તો બહુ ધને માગીને છોડ્યા જ છોડી દીધું. તો હું જબ્બા લેગા ઉપર આવી ગયો, મારુતિ છોડી દીધી, સ્કૂટર પર આવી ગયો, સાધુ સંતોની પાછળ ફરવા માંડ્યો. આખા મોટા મોટા પ્રખર વિદ્વાનો પાછળ ફર્યો. કાશ્મીરથી કન્યાકુમારી, હળવાથી બધે. 6 મહિના પછી પાછો આવી ગયો અમદાવાદ. આવીને બીજા 50 જોડી કપડા સીવડાયા, નવી મર્સિડીઝ લાવ્યો, નવી ઓફિસ કરી, મોટી 7,000 સ્ક્વેર ફીટની. કેમ? ધ્યાનથી દીકરા દીકરી સાંભળજો. આશ્રમો બનાવી અને એમાં સંસારની જેમ જીવવું એના કરતા સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું. ના, આજે આ યુનિવર્સિટી બનાવી તો કેટલા બધા દીકરા દીકરી ત્યાં ભણીને કેરિયર બનાવશે. હે ને? હું એકલો જતો રહું ક્યાંક સંસાર છોડી દઉં તો એમાં મારું કલ્યાણ, તો હું સમાજનું કલ્યાણ કરીશું. અને એટલે ગાંધીજી, સુભાષ ચંદ્ર બધાને આપણે કેમ યાદ કરીએ છીએ? હવે મારે તમને મોટી ફિલોસોફી કરતા આજે તમને અહીંથી જીવન કેમ જીવવું એની વાત કરવી. અને આ જો તમે કરી ગયા ને સાહેબ, બેડો પાર છે. પણ જો હજુ તમને એક નાનો દાખલો આપો, તમને શું શીખવાડ્યું? તમે સ્કૂલમાં પ્રાર્થના કરાવે, સ્કૂલમાં અહીંયા સ્કૂલમાં પ્રાર્થના કરાવે શનિવારે, પછી સભામાં બેસાડે આપણને, પછી એક બેન સ્ટેજ પર આવે, ચલો આંખો બંધ, બધા મૌન કરે. એટલે ખુલ્લી રાખી ના થાય, થાય ના થાય. આંખો બંધ કરે એટલે ના દેખવાનું દેખાય, બીજું દેખાશે. અરે ખુલ્લું રાખો, દેખાય, બેન દેખાય, ઢોલ હાર્મોનિયમ વાળો દેખાય, ધ્યાન તો ત્યારે આંખો બંધ. અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે જેનો આપણને અર્થ જ ખબર. હે જગત ત્રાતા વિશ્વ વિધાતા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે. હવે તો અંધારું હોય તો કે કાલ સ્કૂલ જ નથી. દીકરા દીકરીઓ, આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પ્રાર્થના જેવી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સારું શીખવાડ્યું નહીં. એમ જીવનમાં સફળતા પાછળ નથી ભાગવાનું, પણ ભાગવાનું જેવું કે સફળતા જગ મારી. પણ તમને કે છે એ ભાઈ, તમને શું કહે છે કે એ ભાઈ ધીરે ઊંચો રાખો, એટલે મંગળ પણ ઘર બનાવશો. બાપણ બગીચો પાછા મોટિવેશનલ સ્પીકરો આવે, અહીંયા કોટ પહેરીને આવે, અહીંયા માઇક લગાવી સ્ટેજ પર દોડતા દોડતા આવે, તુમ કર સકતે હો, યુ કેન, વી એટલે કરી બતાવે. આ પેલી માનતી નથી, આ ધંધો ચાલતો નથી, ચલાય બાપણ બગીચો. વોટ ઇઝ મોટિવેશન? મોટિવેશન નથી, ઇન્સ્પિરેશન છે. કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિને પોતાની જાતને ગઈકાલ કરતા જે બેસ્ટ કરવાની છે, આટલું જ જીવનમાં. આપણી હરીફાઈ કોઈની છે નહીં. જુઓ, મુકેશભાઈ, ધીરુ કાકાએ મુકેશભાઈ અને અનિલભાઈના ભાગ પાડ્યા તો આપણે બધા હતા ને, બધાને સરખા પૈસા આપ્યા હતા કે મુકેશભાઈ ને અનિલભાઈ સરખા રૂપિયા આપ્યા હતા? મુકેશભાઈ જલસા, અનિલ લોચા થઈ. આવું શું થાય? બંને હોશિયાર, બંને સારું ભણેલા. દીકરા દીકરીઓ, 4-5 વાતો એવી છે કે આ તમે કરો ને, પૈસો જખ મળે. તમને આઈ નેવર થિંક ઓફ મર્સિડીઝ. મેં ક્યારેય વિચાર્યું કે મર્સિડીઝ એક બીજી બીજી લાઈશ, આટલી ઓફિસ, આટલા બંગલા, આટલી સ્કીમ. પણ હું જીવ્યો, મેં કોઈ રિગ્રેટ નથી કર્યું. મેં મારું બેસ્ટ પરફોર્મ કર્યું અને પછી જે થયું હરી ઈચ્છા. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ,
આપનું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. અહીં આવ્યા, ટકા માટે મહેનત કરી, ટોપ કરવાની કોશિશ, ના પણ થાય હરીજી આપણને ખબર નહીં કેમ આવ્યા. ભગવાન કહે છે જગમાં. હવે આ એક્સેપ્ટન્સ કેવી રીતે આવી જાય એ મારે દીકરા દીકરીઓ તમને આજે કહેવું છે કે આટલી ચીજ કરો ને તો તમે હંમેશા ખુશ જ. પછી દિલ મળે કે લાઇટર મળે, બે દ્રશ્યો સર. કોઈનું મન તૂટે કે જમવો જેટ તૂટે, બે દ્રશ્યો સર. એ ધંધામાં નુકસાન કર્યું, ટકા ના આવ્યા, ઘણા બધા પ્રોબ્લેમ્સ લાઈફમાં ફેસ કર્યા. ભગવાન કોઈ દુશ્મનને ના બતાવે, પણ થોડીક વાતો મારી માએ મને જે શીખવાડી હતી, અને મારી બા સ્કૂલ નથી ગયા પણ એ ભજનો 500 ભજનો મોઢે ગયા. અને એક અભણ સ્ત્રી જે સ્કૂલ કોલેજ નથી, એને સંજય રાવલને તૈયાર કર્યો, સંજય રાવલને પેદા કર્યો. એટલે જીવનમાં મૂળ વાતો જો તમને દીકરા દીકરીઓ સમજ પડી જાય તો લાઈફ ઇઝ સો બ્યુટીફુલ.